આજરોજ છોટાઉદેપુર નગરપાલિકાની જે મતગણતરી થઈ એમાં મતદારોએ જે એવું કહેતા હતા કે કોંગ્રેસની એક પણ સીટ નહીં આવે, મતદારોએ એમને જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં અમે કોંગ્રેસ માટે ખૂબ મહેનત કરીશું કે કોંગ્રેસની સરકાર બને એમ. બોર્ડ કોનું બનશે એવું લાગી રહ્યું તમને? બોર્ડમાં તો હવે પરિણામો આવ્યા પછી જ ખબર પડે કે કોની સાથે ગઠબંધન કરવું, ક્યાં જવું, એ પરિણામ આવ્યા પછી ખબર પડે. કારણ અમારા નેતા સુખરામભાઈ એનો નિર્ણય લેશે અને અર્જુનભાઈ. કોંગ્રેસની કેટલી સીટો આવી? 7-8 સીટો આવે એવી અમારી ધારણા છે. વોર્ડ નંબર 1નું પરિણામ આવ્યું છે એમાં અમને બહુ ખુશી થઈ છે. એમાં 3 અપક્ષ અને 1 કોંગ્રેસની સીટ નીકળી છે અને આ જીતને કેવી રીતના તમે જુઓ છો? કેવો વિજય છે? બહુ ખુશીનો માહોલ છે. અમને બહુ ભવ્ય વિજય છે અને કામ કરીશું અને નામ પણ કરીશું. કેવી ફાઇટ હતી તમારે આ વોર્ડની? બહુ ખતરનાક ફાઇટ હતી અને અમે જીત્યા એના અમને બહુ ગર્વ છે અને અમે લોકોનો આભાર માનવા ઘરે 11-12 વાગે નીકળશું. કેટલા ઉમેદવારો હતા? 13 ઉમેદવાર હતા, એમાં 4 ઉમેદવારોનો વિજય થયો છે.